હવે અહેવાલોમાં આગળ વધીશું, અન્ય રિપોર્ટ્સ તરફ આગળ વધીશું અને જોઈશું કોઈ સત્તામાં માલામાલ થવા માટે આવે છે, કોઈ પોતાના હિતો સાધવા માટે આવે છે, તો કોઈ સાચા અર્થમાં જનસેવા કરવા અને પોતાના વિસ્તારના વિકાસ માટે આવે છે। આજે વાત કરવી છે એક મહિલા સરપંચની, જેણે 5 વર્ષમાં તો પોતાના ગામની કાયાપલટ કરી નાખી। કોણ છે આ મહિલા સરપંચ અને કેવી છે તેની કામગીરી, આવો જોઈએ આ રિપોર્ટમાં। આ દ્રશ્યો છે રાજકોટ જિલ્લાના ઝાંઝમેર ગામના। પહેલી નજરે તો શહેરના કોઈ વિકસિત વિસ્તારનો ભાગ હશે તેવું ઘણા માની બેઠા હશે, પરંતુ શહેરને પણ ટક્કર આપે અને વિકાસ અને વિશ્વાસ સાથે ગામને સુંદર અને સમૃદ્ધ બનાવવાનો પ્રણ આ ગામના સરપંચ કિરણ બગડાએ લીધું છે, જે આજે વિકાસ અને પ્રગતિનું પ્રતીક બન્યા છે। વિકાસ કેવો કર્યો તે કહેવાની જરૂર નથી, બસ આ દ્રશ્યો જ કાફી છે, જેમાં ગામના દરેક ખૂણે સીસીટીવી, સ્ટ્રીટ લાઇટ, સારામાં સારા રસ્તા, આધુનિક બસ સ્ટેન્ડ, સુંદર બગીચા સહિતની વસ્તુઓનો વિકાસ થયો છે। ઝાંઝમેર ગામની કાયાપલટ કરનાર કિરણબેન સાથે જ્યારે અમે વાત કરી તો સાંભળો તેઓ શું કહે છે। હું દરેક સરપંચોને બસ એટલું જ કહેવા માંગી છું કે ગામના લોકોએ ખૂબ આશા રાખી અને આપણે એને પોતાના પ્રતિનિધિ તરીકે સ્વીકાર્યા હોય તો આપણી પણ ફરજ છે કે ગામમાં તમામ પ્રકારનો વિકાસ થાય, ગામના તમામ પ્રકારને જે વિકાસ છે, વિકાસના કાર્યો છે અને જે લાભો છે તે આપણે સરપંચ દ્વારા ગામના લોકોને મળી રહે તેવું હું દરેક સરપંચને એક વિનંતી કરું છું કે આપ પણ એવા પ્રયત્નો કરો કે આપણું ગામ જે છે એ માત્ર ગામ નહીં પણ એક સ્માર્ટ વિલેજ તરીકે એની પહેચાન બને એવું કાર્ય આપણે કરીએ। ઝાંઝમેર આજે આસપાસના વિસ્તારમાં મોડેલ ગામ તરીકે ચર્ચામાં છે, કારણ કે સ્વચ્છતાની સાથે સાથે અહીં લોકોને તમામ સુવિધાઓ સરળતાથી મળી રહે છે, સરળતાથી કામ થઈ રહ્યા છે। ગામ લોકો પણ મહિલા સરપંચના કામથી ખૂબ પ્રભાવિત છે। અમારા ગામમાં રોડ રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણીની વ્યવસ્થા અને અદ્યતન બસ સ્ટેન્ડ અને એ સિવાય અનેક બધા નવા કામો કર્યા છે। ગામની જો વાત કરીએ તો ગામમાં છે તે આધુનિક બસ સ્ટેન્ડ બનાવવામાં, જે અન્ય ગામોમાં જોવા જઈએ તો હાવ ખંડેર હાલતમાં હોય છે, તો આ આધુનિક બસ સ્ટેન્ડ ને જોઈને તમને કેવું લાગે? ઘણું બધું આનંદ થાય છે। જે સિટી ટાઈપમાં બસ સ્ટેન્ડ હોય એવું અમારું ગામડે લેવલે બનાવેલું છે, બેસવાની વ્યવસ્થાથી માંડીને લાઇટ આ તે બધું। કિરણબેન આસપાસના ગામના લોકો માટે એક પ્રેરણાનું ઉદાહરણ બન્યા છે। જો દરેક ગામમાં આવા મહિલાના હાથમાં ગામની જવાબદારી સોંપવામાં આવે તો કદાચ તાલુકાની કાયાપલટ થતા વાર નહીં લાગે। ધ્રુવ મારું, VTV ન્યૂઝ, ધોરાજી।